સરકાર ભરતીના નિયમોમાં મોટો બદલાવ લાવશે। વર્ગ 1 અને 2 ની ભરતીમાં ઐતિહાસિક ફેરફાર થશે। ન્યૂઝ કેપિટલને સરકારનો ખાસ ખાનગી પત્ર મળ્યો છે। જીએડી વિભાગે તમામ એસીએસ અધિકારીઓને પત્ર લખ્યો। ભરતી માટે હવે અનુભવની કોઈ જરૂર નથી। કોઈ પણ સ્નાતક વિદ્યાર્થી આ પરીક્ષા આપી શકશે। જીપીએસસીની સંયુક્ત પરીક્ષામાં બંને વર્ગનો સમાવેશ ભરતી કરતી સંસ્થાનું કામ અને ભારણ બંને ઘટશે। હવેથી ભરતીની પ્રક્રિયા નિયમિત રીતે કરવામાં આવશે। સરકારની ખાલી જગ્યાઓ હવે ખૂબ ઝડપથી ભરાશે। જીએડી વિભાગે પત્ર મોકલી અને જીપીએસસીને આ અંગેની જાણ કરી છે। તો ન્યૂઝ કેપિટલના હાથે લાગ્યો આ પત્ર અને આ પરિપત્રમાં સાફ લખ્યું છે કે વર્ગ 1 અને 2ના તમામ જે ભરતીના નિયમો છે તેમાં સુધારો કરવામાં આવશે અને ન્યૂઝ કેપિટલના હાથે આ પરિપત્ર લાગ્યો છે। તો આ પરિપત્રમાં શું લખ્યું છે તે આપણે સમજીએ। આપ જોઈ રહ્યા છો આ પરિપત્ર છે જે ન્યૂઝ કેપિટલના હાથે લાગ્યો છે। આ પરિપત્ર ડોક્ટર અંજુ શર્મા કે જેઓ આઈએએસ છે, અધિક મુખ્ય સચિવ, તેમને લખવામાં આવ્યો છે। વિષય શું છે તેની સૌથી પહેલાં આપણે વાત કરીએ। વિષય છે વહીવટી અધિકારી વર્ગ 1 અને વહીવટી અધિકારી વર્ગ 2 સંવર્ગના પ્રવર્તમાન ભરતી નિયમોમાં સુધારો કરવા બાબત। એટલે કે વર્ગ 1 અને 2ની જે ભરતી છે તેના નિયમોમાં સુધારો કરવામાં આવશે તે અહીંયા લખવામાં આવ્યું છે। આ સાથે શ્રીમાન ઉપયુક્ત વિષય પરત્વે જણાવવાનું કે આપના વિભાગ હસ્તકના વહીવટી અધિકારી વર્ગ 1 અને વહીવટી અધિકારી વર્ગ 2 સંવર્ગ તથા તે મુજબની લાયકાત અને અનુભવ ધરાવતા અલગ નામાંભિનવાળા સમકક્ષ વહીવટી સંવર્ગના પ્રવર્તમાન ભરતી નિયમોમાં સીધી ભરતીમાંથી અનુભવની જોગવાઈ વર્ગ 1 માટે 5 વર્ષ અને વર્ગ 2 માટે 3 વર્ષ દૂર કરી કોઈ પણ વિષયના સ્નાતકની લાયકાત સાથે રાખવાથી આ સંવર્ગની ભરતી ગુજરાત જાહેર સેવા આયોગની વર્ગ 1 અને 2ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષામાં સમાવી શકાય છે। એટલે આપ સાફ જોઈ રહ્યા છો, અહીંયા લખેલું છે વર્ગ 1 માટે 5 વર્ષ જે ભરતીના જે નિયમો છે તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે। તો તે અહીંયા સાફ લખ્યું છે અને આ પરિપત્ર ન્યૂઝ કેપિટલના હાથે લાગ્યો છે। હવે આપને સૌથી પહેલાં સૌથી ઝડપી આ સમાચાર આપ સુધી પહોંચાડી રહ્યા છે અને અહીંયા લખ્યું છે, આપ વાંચો। નિયમોમાં સીધી ભરતીમાંથી અનુભવની જોગવાઈ વર્ગ 1 માટે 5 વર્ષ અને વર્ગ 2 માટે 3 વર્ષ છે, જે દૂર કરી કોઈ પણ વિષયના સ્નાતકની લાયકાત સાથે રાખવાથી આ સંવર્ગની ભરતી ગુજરાત જાહેર સેવા આયોગની વર્ગ 1 અને 2ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષામાં સમાવી શકાશે। એટલે આ ખૂબ જ મોટો નિર્ણય કહી શકાય અને તમામ જે આ સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપી રહ્યા છે તે વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર કહી શકાય, કારણ કે ભરતી નિયમોમાં સુધારો લાવવા જઈ રહી છે સરકાર, જેથી કરીને ભરતી સંસ્થા ઉપરના ભારણ પર ઘટાડો થશે। આપ જો અહીંયા લખ્યું છે કે ભરતી સંસ્થા ઉપરના ભારણમાં ઘટાડાના આશયથી આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। નિયમિત ભરતી આયોજિત થવાથી પ્રસ્તુત જગ્યા સરળતાથી ભરી શકાશે। જે આ ફેરફાર થશે તેનાથી આ જે ભરતી પ્રક્રિયા છે તેમાં પણ સરળતા રહેશે। ઉક્ત બાબતને ધ્યાનમાં લઈ ઉક્ત સંવર્ગોના પ્રવર્તમાન ભરતી નિયમોમાં ઉપર સૂચવ્યા મુજબના સુધારા કરવા અંગેની દરખાસ્ત આ વિભાગને સત્વરે મોકલી આપવા વિનંતી છે। તો આ જે પત્ર છે તે અંજુ શર્મા દ્વારા લખવામાં આવ્યો છે અને કહેવામાં આવી રહ્યું છે, આપ અહીંયા જોઈ રહ્યા છો, વિષયમાં પણ તે જ બાબતનો ઉલ્લેખ કર્યો છે કે વર્ગ 1 અને વર્ગ 2ના જે ભરતીના નિયમો છે તેમાં સુધારો કરવાની બાબત। અને આ પત્રમાં એ જ વાત લખી છે કે વર્ગ 1 માટે જે 5 વર્ષનો નિયમ હતો અને વર્ગ 2 માટે જે 3 વર્ષનો નિયમ હતો તે દૂર કરવામાં આવી રહ્યો છે। એટલે કે હવે જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપતા હશે તેમના માટે આ જે નિયમ છે તેમાં સુધારો કરવામાં આવ્યો છે। કોઈ પણ પ્રકારનો હવે અનુભવની જરૂર નહીં રહે। એટલે ખૂબ મોટા અને સારા સમાચાર કહેવાય અને આ પરિપત્ર ન્યૂઝ કેપિટલના હાથે લાગ્યો છે અને આ પરિપત્ર તમામ લોકો માટે ખૂબ સારા સમાચાર કહેવાય।